ધોરાજી ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સોમવારના દિવસે અનેક મંદિરોમાં રામધૂન સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવનાર છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 22 જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ધોરાજીના અનેક વિસ્તારોમાં સોમવારના રોજ અનેક મંદિર ખાતે રામધૂન શોભાયાત્રા મહાપ્રસાદ જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। આ ધાર્મિક કાર્યક્રમ સફળ થાય એ માટે જાગૃત ગ્રામજનો મંદિર ખાતે અનેક યુવક મંડળો દ્વારા ભેગા થઈને સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ધોરાજી શહેરના અનેક વિસ્તારના મંદિરો તેમજ જાહેર માર્ગ જેમાં સ્ટેશન રોડ, રોકડિયા હનુમાન ચોક, તેજા બાપા, અનેક ક્ષેત્ર આનંદનગર, કૃષ્ણ ગૌશાળા, કષ્ટભંજન હનુમાનજી મંદિર, રત્ના બાપાની જગ્યા, માધવ ગૌશાળા જેવા અનેક સ્થળો રોશનીથી ઝગમગી ઉઠવા સાથે રવિવાર અને સોમવારના દિવસે ગામ ભક્તિમય માહોલ જોવા માટે મળનાર છે। ત્યારે જય શ્રી રામના નારા લાગ્યા હતા। ભગવાન રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ધોરાજી શહેરમાં પૂરજોશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, શેરીઓ શણગારાઈ રહી છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। તે અંતર્ગત અમારો વિસ્તાર એટલે કે આનંદનગર અને ઋષિવાડી જેમાં મંદિરોને શણગારવામાં આવ્યા છે, દરેક ગલીને શણગારવામાં આવી છે અને દરેક ઘરમાં ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે। આ તમામ કાર્યોમાં યુવા મિત્રોએ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરેલું છે। નાના બાળકોથી લઈ અને વડીલો સુધી અને મહિલાઓએ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરેલું છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।